પાટણ રણોજમાં સગીરાના અપહરણના ગુનામાં પાટણ પોલીસને મોટી સફળતા. આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો. પાટણ જિલ્લાના રણોજ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસો અગાઉ બનેલી અપહરણની ઘટનામાં પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના દિવસોમાં જ સફળતા મેળવી છે. દાતોશ્રી હોસ્પિટલ પાસેથી એક સગીરાનું લગ્ન કરવાની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું, જે મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ તેજ કરી હતી. ઓપરેશનની મુખ્ય વિગતો. ઘટના: રણોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દાતોશ્રી હોસ્પિટલ પાસેથી સગીરાનું અપહરણ થયું હતું. પોલીસ કાર્યવાહી: પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલની સૂચના અને રણોજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીડી ગઢવીની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ અને ધરપકડ: ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અને સગીરા મધ્યપ્રદેશમાં છે. પોલીસે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના ટેન્ટ્રા ગામમાં મજૂરોનો વેશ ધારણ કરીને ખાનગી વોચ ગોઠવી હતી અને સફળતાપૂર્વક આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ઓળખ: ઝડપાયેલા આરોપીનું નામ ઓમકાર સુખવીર રામસ્વરૂપ ધોબી, રહી ગ્વાલિયર, મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી સગીરાની હેમખેમ છોડાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ પોલીસની આ સમય સૂચકતા અને મજૂર બનીને કરેલા ઓપરેશનની લોકોમાં પ્રશંસા થઈ રહી છે. અહેવાલ આજકા ભારત ન્યૂઝ, પાટણ. રણોજ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા દાતોશ્રી હોસ્પિટલ આવે છે, ત્યાંથી એક સગીર બાળાનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ થયું. અપહરણનો ગુનો દાખલ થતાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે રણોજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક શ્રી જે.પી. ગઢવી સાહેબને અપહરણ જે બાળા છે એ અને આરોપીને શોધી કાઢવા માટે સૂચના કરી. જેના અનુસંધાને પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ તેમની ટીમ સાથે આ ગુનાની તપાસમાં હતા. દરમિયાન તેમને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી પાકી બાતમી હકીકત મળેલ કે આ ગુનાના કામે ભોગ બનનાર સગીરા તેમજ આરોપી છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં હોવાની હકીકત આધારે ત્યાં જઈ અને હ્યુમન સોર્સથી ખાતરી તપાસ કરતા આ કામના જે આરોપી છે ઓમકાર સુખવીર રામસ્વરૂપ ધોબી, રહે મ્યાસુર, જિલ્લો શાહબાજપુર, રાજ્ય મધ્યપ્રદેશવાળો ટેટ્રા ગામ કે જિલ્લો મોરેનાનું આવેલ છે ત્યાં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે મજૂરોનો વેશ ધારણ કરી અને ખાનગી વોચ તપાસમાં લઈ અને આરોપી તેમજ ભોગવનાર સગીરાને હસ્તગત કરી અને પરત રણોજ આવી અને ગુનાની તપાસમાં અટક કરી અને હાલમાં તપાસ ચાલુમાં છે.